નમસ્કાર મિત્રો, આજે 31મી ઓક્ટોબર આ દેશના ભારત રત્ન અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. આ દિવસે આપણે સૌ એમના ચરણોમાં વંદન કરીએ, એમના જીવન ચરિત્રના વિચારો અને એમના કરેલા કાર્યોને આજે યાદ કરીએ અને એને પુષ્પાંજલિ આપીએ અને સ્મરણાંજલિ કરીએ. સરદાર સાહેબનું નામ આવે એટલે આપણા સૌની છાતી ગદગદ ફૂલે, આપણે ગર્વ લઈએ અને ઇતિહાસના પાના ઉપર આવી બહુ ઓછી વિભૂતિઓ જે છે કે જેમના કાર્યો આપણને સીધી નજર સામે દેખાતા હોય અને એને આપણે આપણા દેશની ધરોહર અને આપણી વર્તમાન અને ઇતિહાસના પાના ઉપર લખાયેલી વાતો અને વર્તમાન પરિસ્થિતિનું એનું પરિણામ આપણી સૌની આંખે છે એવું આપણે સ્વીકારીએ પણ છીએ. અહીંયા આગળ 31મી ઓક્ટોબર 1875માં દિવસે સરદાર સાહેબનો જન્મ થયો. એને 41 વર્ષ સુધી એ પોતે એની યુવાનીમાં અભ્યાસ કર્યો, સમાજ જીવનમાં રહ્યા, વકીલાત કરી અને 1917ની અંદર મહાત્મા ગાંધીજીની એની મુલાકાત થઈ અને સરદાર સાહેબ આ દેશ માટે અંગ્રેજોની સામે લડવા માટે ગાંધીજીના વિચારો સાથે સંમતિ કરી અને આ દેશની લડાઈમાં એ જોડાણા અને એને આજીવન મહાત્મા ગાંધીજીના વિચારો સાથે સમર્પિત થયા. 1917થી માંડી 1947 સુધી સરદાર સાહેબ આ દેશની આઝાદીની ચળવળની અંદર પોતાનું યોગદાન આપ્યું. અનેક એવા આંદોલનો કર્યા કે જેને વડપણ નીચે અને એને સારામાં સારી સફળતા મળી. અંગ્રેજોના પાયા હચમચાવી નાખે એવા નિર્ણયો લેવાની ફરજ પડે એવા સરદાર સાહેબે આંદોલનો કર્યા. સરદાર શબ્દનું બિરુદ મળ્યું અને સરદાર તરીકે એમને આપણને સૌને અનેક એવા ખેડૂતોના હિતના એવા અનેક કાર્યો આપણને એના પરિણામો સુધી આપણને લઈ ગયા. 1947 પછી 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો. આઝાદી પછી 1950 15મી ડિસેમ્બરે એ નિર્વાણ પામ્યા, એ અવસાન પામ્યા. એ દિવસો દરમિયાન એમના 2 સીમાચિહ્ન કામો આપણી સૌની સામે છે. 562 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું અને લોકશાહી સ્થાપી અને આ દેશની અંદર એક એવી ફાંસીવાદી એક વિચારધારાઓનું એક પ્રભુત્વ વધતું હતું અને એ પ્રભુત્વને નાથવાનું કામ જો કોઈ આ દેશમાં કર્યું હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. મનથી વામન અને વિચારોથી એ ભ્રમિત થયેલા એવા લોકોએ આ દેશમાં આઝાદીની ચળવળ હોય કે દેશની રાષ્ટ્રીય ક્રાંતિકારી કોઈ ચળવળ હોય એની અંદર રોડા નાખવાનું કામ સતત કરતી હતી. મારે અહીંયા મને જે ઇતિહાસના પાના ઉપર જે તથ્યો અને સત્ય સાથે જે વાત આવી છે એ વાત મારા મિત્રો વચ્ચે આજના દિવસે મૂકવાનું મન થાય છે. પહેલી વાત તો એ કે મહાત્મા ગાંધીજી એનું અવસાન થયું, એની હત્યા થઈ. એને લઈ અને એક ફાંસીવાદી વિચારધારાએ એના આગેવાનોએ આ દેશમાં પેંડા અને મીઠાઈ વેચી, જહેરીલા ભાષણો થયા. ગોળવલકરે એ વખતના એના વડા એમને આખા દેશની અંદર હાહાકાર મચાયો અને મહાત્માજીના અવસાન પછી એમનો મલાજો પણ આ સંસ્થાએ જાળવ્યો નથી એવું ઇતિહાસના પાના ઉપર લખાયેલું છે. એવા સમયે સરદાર સાહેબે એક જબરદસ્ત નિર્ણય લીધો
અને સંઘ વિચારધારાથી જોડાયેલી સંસ્થા એના ઉપર પ્રતિબંધ લગાવ્યો અને એના મુત્સદ્દીગીરી એના આ હુકમમાં દેખાણી. આવા સમયે સરદારે કહ્યું હતું, જ્યારે એના વિરુદ્ધની અંદર આ દેશમાં વાતાવરણ શરૂ થયું અને આ પ્રતિબંધ પાછો ખેંચાય એના માટે ગોળવલકરે આખા દેશમાં સંઘર્ષ કરવાના નાદ સાથે, રણનાદ સાથે એ દેશમાં એને અભિયાન ચલાવવાનું શરૂ કર્યું. એવા સમયે સરદાર સાહેબે ખુલ્લા મને બેબાકી ભર્યા શબ્દોથી એમને કહ્યું કે મન વિકારોથી ભરેલા હોય તે સત્યાગ્રહમાં ક્યારેય સફળ ન થઈ શકે. એનાથી આગળ સરદાર સાહેબે એક વખત જયપુરના એના પ્રવાસ દરમિયાન એમને કહેલું કે આરએસએસ માથું ઊંચે કરવા માટે, આરએસએસ માથું ઊંચું કરશે તો એને કરવા નહીં દઉં. અને એમને એ વાત ઉપર ભાર મૂક્યો હતો કે સાંપ્રદાયિક પરિબળો આ દેશને ગુલામી અને વિઘટિત પરિસ્થિતિમાં ધકેલવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હું એને સફળ થવા નહીં દઉં. અને એનાથી આગળ જોર મૂકીને વાત કરી, આ માટે મારા પુત્ર સામે લડવું પડશે તો પણ હું ખચકાઈશ નહીં. આ સરદાર સાહેબની મુત્સદ્દીગીરી અને સરદાર સાહેબનો પ્રભાવ અને એની વાણીની અંદર જબરજસ્ત પકડ હતી. એક વહીવટમાં બેઠેલા માણસ તરીકે આ દેશનું સાર્વભૌમત્વ હચવાય, દેશને અખંડ રાખવા માટેનો એક એવો નિર્ણય લીધો કે ખરેખર આ દેશને એ વખતે સુસંગત હતો. આ સરદાર સાહેબને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે આપણે સૌ આજે એક સૂત્રે બંધાયેલા છીએ. લોકશાહીના મીઠા ફળ આપણે ચાખીએ છીએ. એમાંની અનેક હસ્તીઓએ એના પોતાના જાન ગુમાવ્યા, ફાંસીના માછડે ચડ્યા, કોઈ જેલો ભોગવી તો કોઈને કોઈ રીતે એનું બલિદાન આપ્યું. એ પૈકીના મહામાનવો પૈકીના આ સરદાર સાહેબ હતા. એમની વાતો, એની ચર્ચા ઇતિહાસના પાના ઉપર ને લાઇબ્રેરીમાં ખૂબ ઓછી છે. અને એટલા માટે જ એને ભ્રમિત કરવા માટે આજે જે પ્રતિબંધ જેના ઉપર સરદાર સાહેબે લગાવ્યો હતો એ જ ફાંસીવાદી વિચારધારા આજે દેશમાં પ્રભાવિત કન્ડિશને હાવી બનવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એનાથી આગળ વાત કરું કે સરદાર સાહેબને મહાત્મા ગાંધીજી કઈ રીતે જોતા હતા. એમાંના કોઈ વ્યક્તિ એને પૂછ્યું કે તમારા વારસ કોણ, મહાત્માજીને પૂછ્યું ત્યારે સરદાર સાહેબ મહાત્મા ગાંધીજીએ ત્યારે કીધું હતું કે સરદાર મારી માં છે અને જવાહર મારો વારસ છે. આવા સમજદારીપૂર્વકના દેશના ભવિષ્યને ધ્યાને રાખીને એ સંબંધો હતા. દેશને સાઈડમાં મૂકી અને સંબંધો નહોતા. અને આપણે અત્યારે વામન લોકો, માટી પગા લોકો, એ વખતના એ રાજકીય આગેવાનોને શું સંબંધો હતા એના ઉપર ટીકા ટિપ્પણ કરે. પેલાની સાથે સંબંધ સારો નહોતો, એને સરદાર સાહેબને ખૂબ અન્યાય થયો, કોંગ્રેસે ખૂબ અન્યાય કર્યો. કયા પાના ઉપર તમે લખીને વાંચ્યું છે, લખેલું વાંચ્યું છે એ તો બતાવો. તમારી રાજસત્તા સાચવવા માટે તમને કોઈ જગ્યાએ તમારું ભવિષ્ય નથી, તમારું ભૂતકાળ નથી, તમારો કોઈ ઇતિહાસ નથી. એટલે બીજાના ઇતિહાસને તરડવા મરવાનું કામ છેલ્લા 70 વર્ષથી થઈ રહ્યું છે. એક ભણેલો વર્ગ કંઈ ને કઈ રીતે આમાં ભ્રમિત પણ થવા લાગ્યો છે. પુસ્તકમાં લખેલી વાતો કેટલી સાચી ને કેટલી નથી સાચી એ લાઇબ્રેરીમાં પડેલી વાતો ઉપરથી આપણે અમુક પ્રકારના ગઠબંધન સ્વીકારી શકીએ. પણ એની સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું પડે કે કલમ કોની છે, કોને લખ્યું છે, કોણ પુસ્તકો લખે છે. આજે નાના નાના રેફરન્સ આપી અને સરદાર સાહેબને આ અન્યાય, સરદાર સાહેબને આ અન્યાય, અમારે એ કહેવાનું મન થાય કે જેને સરદાર સાહેબનું અભ્યાસ કર્યો છે, એના જીવન ચરિત્રનો અભ્યાસ કર્યો છે, એવા ડૉક્ટર હરિભાઈ દેસાઈ સતત ને સતત એની વાત મૂકતા રહ્યા છે કે સરદાર સાહેબની ટીકા કરનારો આ બાબતે જે વર્ગ છે એને ઇતિહાસના પાના ઉપર સાચા સરદારને સમજવાનો કે વાંચવાનો પ્રયત્ન જ નથી કર્યો. એનું સતત ખંડન કરે છે કે સરદાર સાહેબને કોઈ એમ કે અન્યાય થયો છે તો એ અન્યાયની વાત એ જૂઠી છે, એની દુકાન ચલાવવાની વાત છે. પણ આ એક વિચારધારાના લોકો છે, એને મહાત્મા ગાંધીજીને
જે વિચારધારાનો ભોગ બન્યા એને ગોળીએ દીધા. એ વિચારધારા એન કેન પ્રકારે દેશમાં હાવી બનવાના પ્રયત્ન આજે પણ એટલા કરી રહી છે. ત્યારે સરદાર સાહેબે બીજો એક દાખલો મારે મૂકવાનું મન થાય અહીંયા કે સરદાર સાહેબે 7મી નવેમ્બર 1950ની અંદર સરદાર સાહેબે નહેરુજીને એક પત્ર લખ્યો હતો. એ પત્રની અંદર એને સ્પષ્ટ કર્યું હતું કે ચીન સાથે આપણે દોસ્તી માનવાની જરૂર નથી. તેને હાલ યુનોમાં એને સ્થાન મેળવવા માટે સારું વર્તન આપણી સાથે કરે છે, પરંતુ આપણે ભલે દોસ્ત માનીએ, પરંતુ તે આપણને દોસ્ત ક્યારેય માનવા તૈયાર નથી. આ ચીન ઉપર સરદાર સાહેબના એક કાગળ ઉપર લખેલી વાત, સરદાર સાહેબે પત્ર લખેલો, એ સમયના નાયબ વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને એનો દહેશત સરદાર સાહેબે વ્યક્ત કર્યું છે 7મી નવેમ્બર 1950ના દિવસે. દુર્ભાગ્ય છે આ દેશનું કે જે સરદાર નથી માનતા દંભ, આડંબર, ઢોંગ કે જૂઠ આના સખત વિરોધી છે, પ્રતિમા અને મૂર્તિના સખત વિરોધી છે. એના જીવનમાં ક્યારેય મંદિરના દર્શન કરવાની, ભગવાનમાં ખૂબ શ્રદ્ધા, પણ મંદિરના દર્શન કરવા માટે ક્યારે પગથિયા ઉપર ક્યારે ગયા નથી. એ સરદારને કઈ રીતે તમે ખોટી સાચી રીતે ચિતરીને આ નવી પેઢીને તમે ગુમરાહ કરી રહ્યા છો? આ સવાલ વ્યક્તિગત મારો પણ છે. પ્રશ્ન એ થાય કે એ ચીન પાસે સરદાર સાહેબના વિચારોથી હંમેશા દૂર ભાગનારા 1947થી લઈ 2014 પછી આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યાં સુધી સરદાર સાહેબની સામે પડનારા લોકોને રાતોરાત એવી આકાશવાણી કઈ થઈ કે આપણે સરદાર સાહેબની પ્રતિમા ઊંચી બનાવીએ. અને એ પણ સરદાર સાહેબ જેના કટ્ટર દુશ્મન હતા, જે વિચારધારાના, ચાઇનીઝ વિચારધારાના, એ દેશ આપણા દુશ્મન ભાવથી આપણને જોનારા દેશમાં એના લોકો તમારી મૂર્તિ બનાવે અને એના માટે 182 મીટર મૂર્તિ ઊંચી બનાવી અને સર્વસ્વ સરદાર સાહેબનો પ્રેમ ભાવ હાંસલ કરવા માટેનું. સરદારની વિચારધારાને કે સરદારને પૂછો તો ખરા કે સરદાર સાહેબ મૂર્તિ ને પ્રતિમાના કેટલો આદર કરતા હતા. ગાંધીજી પણ નથી આદર કરતા, છતાં પણ એમનું રટણ ચાલુ રહ્યું કે સરદાર સાહેબને કોંગ્રેસે અન્યાય કર્યો હતો. મારે અહીંયા એક વાત મૂકવી છે કે સરદાર સાહેબને અન્યાય સહન કર્યો છે એવું કોઈ બોલે તો પહેલાં એમને એ વિચારવું જોઈએ કે સરદાર શબ્દ પ્રયોગ આગળ લાગતો હતો વલ્લભભાઈ પટેલની સામે. સરદાર કોઈનો અન્યાય સહન કરે ખરો? અને બીજું, સરદારની પ્રકૃતિ, સરદારનો સ્વભાવ અને સરદારનો મિજાજ એ કોઈનો અન્યાય સહન કરે એવો આ પટેલ હતો ખરો? પહેલી તો એ માણસ એ ભૂલ કરે છે અને એ મિથ્યા પ્રયાસ કરે છે કે સરદાર સાહેબને અન્યાય થયો હતો. એ જ બતાવે છે કે સરદાર કોઈના અન્યાય સામે ઝઝૂમવા વાળો હતો. આ દેશને અન્યાય થયો ત્યાં સરદાર સાહેબે બેબાકીપણાથી વાત મૂકી છે, કોઈ પણની પરવા કર્યા વિના. એ ખુદ અન્યાય સહન કરે. એના મારે 2 દાખલા આપવા છે કે સરદાર સાહેબને વડાપ્રધાન પદ ન મળ્યું એનોય અન્યાય, સરદાર સાહેબને એવોર્ડ ન મળ્યો એનોય અન્યાય, સરદાર સાહેબે રાષ્ટ્રપતિ પદ ઠુકરાયું હતું. અહીંયા મારે તારીખ સાથેનું મારે અહીંયા આને નોટ કરાવવું છે કે સરદાર સાહેબે બસંતા કુમાર દાસને 27 ડિસેમ્બર 1949ના રોજ એનો જવાબ આપે છે. 25મી ડિસેમ્બર 1949ના રોજ એને પત્ર લખ્યો હતો અને એ પત્રનો જવાબ સરદાર સાહેબ કાગળ ઉપર પડેલો છે. એ હું આપને વાંચી સંભળાવું, જેનાથી આપને ખ્યાલ આવે કે આ પટેલ એ અન્યાય સહન કરે એવો મિજાજી માણસ હતો ખરો? ભારતીય પ્રતિનિધિના પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું સન્માન મારા પોતાના કરતાં મોટા ગજાના બીજા માટે અનામત રહેવું જોઈએ. જેમને જે પદ સોંપેલ છે તેમાં દેશની સેવા કરવામાં દરેક વ્યક્તિએ સંતોષ રાખવો જોઈએ અને જ્યાં તે પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકે હું મારી સાથે તદ્દન સંતોષ છું. હું આશા રાખું છું કે આ સંજોગોમાં તમે મને નામાંકિત કરવાનો વિચાર છોડી દેશો. વી શંકર, પેજ નંબર 571 ઉપર આનો સંદર્ભ ટકાયેલો છે
અને એમાં સરદાર સાહેબે એને રાષ્ટ્રપતિની વાતનું ખંડન કરી અને અનાદર કર્યો છે કે મારે આ પદ નથી જોતું, હું જ્યાં છું ત્યાં બરાબર છું. આવા સમયે આજકાલના પોલિયોગ્રસ્ત માણસો, માનસિક રીતે બીમાર લોકો, એ સતત ને સતત વામન લોકો, એ સતત ને સતત સરદાર સાહેબે સરખાવવાનો પ્રયત્ન જે કરે છે એને પોતાની જાતને ઢંઢોળવાની જરૂર છે. નવી પેઢીને ગુમરાહ કરી અને પાપના ભાગીદારો ઇતિહાસ તરડવા મળવામાં ના કરો. આવનારા દિવસોની અંદર આપણે સરદારને સમજવા માટે ફરી સરદારની વૈચારિક વિચારધારામાં સામે ખરા અર્થમાં લખાયેલા પુસ્તક સંગ્રહમાંથી એને ડોક્યુ કરવાની જરૂર છે. બીજી વાત એ કહું, એવી જ વસ્તુ સરદાર સાહેબે વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. ગુજરાત વિદ્યાપીઠની અંદર ઘણા બધા લોકો હતા, બેઠા હતા એ સમયે. ત્યારે સરદાર સાહેબે સામેથી કીધું કે મને આનું આચાર્ય પદ આપો. માંગી પણ શકે છે અને છોડી પણ શકે છે. સરદાર સાહેબ આવી વ્યક્તિ નહોતી કે કોઈનો ખૂણામાં બેસીને અન્યાય સહન કરી શકે. કયા મોઢે આપણે સરદારના અન્યાયની વાતો અને વખાણ ગામની સામે કરીએ છીએ? હા, એક વાત કહું કે સરદાર સાહેબને ભૂતકાળમાં કેટલોક અન્યાય થયો હતો, ભૂતકાળમાં કેટલોક ન્યાય મળ્યો હતો, કોના તરફી કેટલો ન્યાય મળ્યો હતો, એ વાત હજી પ્રશ્નાર્થ તમે ઊભી રાખશો. પણ મારે આજની સરકાર જે 25-27 વર્ષથી આ દેશ રાજ્યમાં કામ કરે છે એને સરદાર સાહેબને કેટલો અન્યાય કર્યો હતો એ કોઈ ભૂગોળ ઇતિહાસ ઉપર જોવા નથી પામતું. મારા મિત્રોને મારે કહેવું છે કે તમારા સંપર્કમાં કોઈ આવા ફેંકુ માણસો જો તમારા સરદાર સાહેબની એલફેલ વાત કરનાર ને સરદાર સાહેબને અન્યાયની વાત કરનાર હોય, એવા સામે તમે આ પ્રશ્ન કરજો. એમાંની પહેલી વાત છે કે સરદાર સાહેબ જ્યાં પોતાનું જીવન ગુજાર, જ્યાં 17 વર્ષ સુધી કર્યું, એ મકાન અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં આવેલું. એ મકાનની અંદર જ્યાં સરદાર સાહેબ 17 વર્ષ સુધી પોતાનો પરિવાર સાથે જીવ્યા રહ્યા, એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન છે. આ ભવન જે છે એને રિનોવેશન કરવા માટે આ સરકારે નાણાં ન આપ્યા અને આનાથી આગળ વધ્યું. ટ્રસ્ટની જગ્યા ભાડે આપી અને નાણાં એ સંસ્થા ભેગા કરે છે. કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યાં સુધી એને દર મહિને 2400 રૂપિયા એના મરામત ખર્ચ પેટે એ મકાન માટે રાજ્યની સરકાર ફાળવતી હતી. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી છે ત્યારથી સરદાર સાહેબના આ સ્મારકને, એની જગ્યાને એને સુદૃઢ બનાવવા માટે 2400 રૂપિયા એને તે દિવસથી બંધ કર્યા છે, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં આવી ત્યારથી. દુઃખની વાત એના કરતાં આગળ કરું કે આ ટ્રસ્ટ અત્યારે જે સંગ્રહાલય જે છે એ સંગ્રહાલય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી પાસે છે. આ સોસાયટીને મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો કે અમારે આ મરામત કરવી છે આ મકાનની, તો મરામત કરવાની અમને મંજૂરી આપજો. પૈસા નથી માગ્યા, મરામત કરવાની મંજૂરી માગી. આ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીની એને મરામત કરવાની પણ મંજૂરી નથી આપી. આ પછી ચર્ચાના અંતે આ મુદ્દાને લઈ અનેક વખત ચર્ચાઓ થઈ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને એની સરકાર એક બાજુ વિશાળકાય પ્રતિમા બનાવી અને આ દેશની અંદર ઢંઢેરો ટીપે છે કે સરદાર સાહેબને અન્યાય કર્યો અને અમે જેને ન્યાયના હામી છીએ, અને એક બાજુ સરદાર સાહેબની સાચી વિરાસત, જ્યાં સરદાર સાહેબનું જીવન ગુજાર થયું છે કરમસદની અંદર ને અહીંયા, ત્યાં આગળ સરદાર સાહેબના રહેણાંક અને પરિસ્થિતિ શું છે, ત્યાં કેટલું તમારા તરફથી આર્થિક બળ તમને તમારું મળે છે, ખરેખર મળતું આવ્યું તો નથી મળતું. આ સરદાર સાહેબનો સાચો અન્યાય. અને બીજો સાચો અન્યાય એ કહું કે કરમસદની જનતા જે સરદાર સાહેબ માટે જે કંઈ ગર્વ અને આનંદથી લેતી હતી, એ જનતાએ સરકારને 2015ની અંદર એક પત્ર લખ્યો કે અમારા ગામને એક ખાસ દરજ્જો આપવામાં આવે જ્યાં સરદાર સાહેબની અને વિઠ્ઠલભાઈની ભૂમિ છે. આ ગામને ખાસ કિસ્સામાં દરજ્જામાં મૂકવામાં માંગણી કરતા સરકારે એને કોઈ જવાબ ન આપ્યો. ગામ લોકો સર્વાનુમતે એ વિસ્તારના લોકોએ ઉપવાસ ઉપર ઉતર્યા, આંદોલનો કર્યા, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના તે દિવસના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ત્યાં આંદોલનને સિમેટવા માટે વચન આપવા ગયા, ત્યાં પારણા કરાવ્યા, અને નજીકના દિવસોમાં અમે આ વાતને આગળ વધારશું અને અમારી સરકાર છે એ કરમસદને આનો ખાસ સ્ટેટસ આ ગામને આપવા માટેનો અમને મંજૂરી આપશું. આવો વાયદો અને વચન આપ્યા પછી આજે 2021 છે, આજે પણ કરમસદને આ સ્ટેટસ મળ્યું નથી. મારું ભારતીય એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલના
જીવન ચરિત્રને લઈ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે એની પોતાની ડાયરીની અંદર 14મી મે 1958માં નોંધેલું છે કે આજે જે ભારતની આપણે કલ્પના કરીએ છીએ એ બધા અંશે, એ ઘણા બધા અંશે સરદાર વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરી અને દ્રઢ વહીવટની કાબેલિયતને કારણે છે. એવો જ એક કિસ્સો મને યાદ આવે છે કે યુગોસ્લાવિયાના પ્રમુખ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા અને એ રવાના થતા હતા ત્યારે એરપોર્ટ ઉપર કોઈ એને પૂછ્યું કે આપે ભારતના પ્રવાસમાં ખાસ ધ્યાનમાં તમને ખેંચે એવી કઈ બાબત તમને લાગી? ત્યારે એમને કહ્યું હતું કે ભારતમાં દેશમાં આઝાદી બાદ લોહી રેડાયા વગર આ દેશના રજવાડા એકત્રિત થયા એ મને સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત લાગે છે. 562 રજવાડાઓને એકત્રીકરણ કરી દેશને એક સૂત્રે બાંધી લોકશાહીના દરવાજે આપણને સૌને મૂકવા માટે આ ભગીરથ કાર્ય કરનાર વ્યક્તિ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને એટલા માટે જ આપણે સૌ નતમસ્તકે એની વિચારધારાને સમર્થન આપીએ છીએ, એની મુત્સદ્દીગીરીને સમર્થન આપીએ છીએ અને આપણે એક રિસ્પેક્ટ કરીએ છીએ. આજના દિવસે એટલું કહેવાનું મન થાય કે વર્તમાન પરિસ્થિતિના વામળા નેતાઓ જેને માનસિક પોલિયો થયો છે એવા લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલના પેગડામાં પગ નાખવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. મને એટલું કહેવાનું મન થાય મારા મિત્રોને કે આ દેશના રિયાસત ખાતાના પ્રધાન તરીકે હોય કે બારડોલીને સત્યાગ્રહના સુકાન સંભાળનારા સરદાર હોય કે દેશની અંદર 562 રજવાડાનું એકત્રિતકરણ કરવા માટે હૈદરાબાદના નિઝામને સામે ઊભું રહેવાની વાત હોય કે પછી જૂનાગઢના નવાબને દેશ છોડીને ભાગવાનો વખત આવ્યો હોય, આ એક એક કિસ્સા ઉપર સરદાર સાહેબની એક આગવી પ્રતિભા, એની ઓળખ આ દેશના રજવાડાઓને ત્યારે પણ મળી હતી. પણ તમામ રજવાડાઓએ સરદાર સાહેબ ઉપર એક જબરજસ્ત ભરોસો રાખ્યો હતો. આ પણ એક વિશાળ વ્યક્તિત્વ, એક ઉદાર વ્યક્તિત્વનો પરિચય પણ સરદાર સાહેબે સૌની સામે મૂક્યો હતો. આપણે એક નવી પેઢી તરીકે આપણા વારસાને, સરદાર સાહેબનો સાચો ઇતિહાસ આપીએ, સાચું એનું કર્મ બતાવીએ. સરદાર સાહેબ ખરેખર મુત્સદ્દીગીરી કઈ જગ્યાએ, કયા કિસ્સામાં કરી શકી હતા અને કઈ જગ્યાએ પરિણામ એમને મળ્યું હતું, આ તમામ મુદ્દાને લઈને આજે આપણે સરદાર સાહેબના 31મી ઓક્ટોબરના જન્મદિવસની રીતે આ વાતો વાગોળીએ. આપણા જીવનમાં ઉતારી ન શકીએ તો કાંઈ નહીં, ઉતારવાનો પ્રયત્ન સાર્થક કરીએ, પરંતુ એમની નજીક રહેવાનો પ્રયત્ન તો જરૂર કરવો જોઈએ. આ મારી વ્યક્તિગત લાગણી છે. હું માનું છું આવી વિરલ વિભૂતિ આ દેશ માટે વારસો જે છોડીને ગઈ છે એ ઋણ આ દેશની વારસો ક્યારેય નહીં ચૂકવી શકે, એમાંથી આપણે ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ.